કેશોદ તાલુકામાં આંબાઓમાં ફ્લાવરિંગ વધુ આવતા કેરીનું ઉત્પાદન વધશે તેવી શક્યતાઓ। અવારનવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા હાલ જોવા મળી રહ્યા છે। સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે। ફેબ્રુઆરીમાં મગ્યો બંધાઈ ખાખડીનું બંધારણ થાય છે, ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક બદલાવના કારણે ફ્લાવરિંગ મગ્યો ખાખડી બનાવવામાં થોડા દિવસ વહેલા મોડું થતું રહે છે। હાલના વર્ષે આંબાઓમાં આગોતરા પાછોતરા ફ્લાવરિંગ અને જે આંબાઓમાં વહેલું ફ્લાવરિંગ થયું છે તે જોતા હાલના વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે। તેમજ કેરીની સિઝન લાંબો સમય રહેશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે, જેથી કેરીના સ્વાદ રસિકોને ફળોની રાણી કેરીનો સ્વાદ લાંબો સમય સુધી માણવા મળે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે। ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે। ત્યારે આગામી વર્ષે કેરીના સ્વાદ રસિકો માટે સારા સમાચાર કહી શકાય। આ વર્ષે કેરીનો સ્વાદ લાંબો સમય ચાખવા મળશે તેવું લાગી રહ્યું છે। ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી અવારનવાર વાતાવરણમાં બદલાવ રહેવાના કારણે કમોસમી વરસાદના કારણે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળ્યો છે। આગોતરા ફ્લાવરિંગમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે, જ્યારે બીજા ફ્લાવરિંગના બીજા તબક્કામાં થોડા ઓછા પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે। સરેરાશ કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય તેવો અંદાજો સેવાઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આંબાઓમાં મોર એટલે કે ફ્લાવરિંગની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। થોડા દિવસોમાં મગ્યાનું બંધારણ થયા બાદ ખાખડીઓ જોવા મળશે, પરંતુ ગીર વિસ્તારમાં મોટાભાગે ખાખડી વહેલી બજારમાં આવે છે। જે વિસ્તારમાં આંબાઓમાં આગોતરા ફ્લાવરિંગ અને વાતાવરણ વધુ અનુકૂળ હોવાનું મનાઈ રહ્યું છે, તો કોઈ ખેડૂતો કે ઇજારો રાખનાર ફ્લાવરિંગ વહેલું અને વધુ આવે તે માટે કલ્ટાર નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વહેલું ફ્લાવરિંગ આવવાના કારણે મગ્યાનું બંધારણ વહેલું થતાં ખાખડી વહેલી બનતા બજારમાં ખૂબ સારા ભાવ મળી રહે છે। સાથે પાકેલ કેરી બજારમાં વહેલી આવવાના કારણે બજાર ભાવ પણ ઊંચો મળી રહેતા હોવાનું મનાય છે। ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ।